બધાનું સ્વાગત છે। આપણે આજે આવ્યા હતા બળદથી સાથી આખો ભાઈબંધની વાડી, જે તમને દેખાડું। આપણે જો આટલું આંક્યું એમાંથી લઈને અહીંયા સુધી આપણે આટલું સાથી આંક્યું અને આટલું વાં સુધી આંકવાનું છે। આપણે અહીંયા આપણે ભાઈબંધની વાડી આવી જ છીએ બે ત્રણ દી, કારણ કે સાથી એને આંકવાનું જ હોય છે। હવે આ લગભગ છેલ્લું હાથી છે, આના પછી નહીં આવવાનું થાય, હવે સીધા પારા નાખવા આવવાનું થશે। તો આપણે હાથી લઈને આવ્યા હતા કપાસમાં। મેં કીધું હા બેલો આંકવા, જો તમને દેખાડું। આપણે બેલો આંક્યો છે, આપણે જો બેલો આંક્યો છે ને, અને આપણે આટલું હાથી હાંકી નાખ્યું છે એમાંથી લઈ અને અહીંયા સુધી, અને આ બાજુ ખાલી આપણે એટલું એવું વરલા સુધી હાંકવાનું છે। અને અટાણમાં ગરમી પણ એવી થાય છે ને કે એની વાત ના પૂછો, એટલે ધીરે ધીરે આપણે ચાલુ કરી દઈએ, તડકા મોર આપણે હાલી જાય, એટલે શું બળદને પછી તકલીફ ન પડે। આપણે અહીં પહોંચીએ ભાઈ, વાંથી લીધું હતું આપણે હાંકતા અને થોડોક તડકો હતો એટલે મેં કીધું વ્લોગ નહીં બનાવી, ફટાફટ આપણે પહોંચી જાય। આપણે વરલા નીચે કાયમની માટે જેમ ડેઈલી અહીં પહોંચતા એમ પહોંચી પછી, અને હવે ખાલી 1 ને 2 ગોથા છે પછી સીધું આપણે ઘરે। અને અટાણ 11:30 થયા, 12 વાગે આપણું હાલી જશે। બપોર પછી લગભગ નથી આવવાનું થશે તો વ્લોગમાં મળશે, બાકી જો નહીં આવવાનું થાય તો પણ તમને વ્લોગમાં જોવા મળશે। બધા મિત્રો સપોર્ટ કરે છે તો બસ આવો તમારા બધાનો સપોર્ટ આપજો। અને અત્યારે હાલો હવે આપણે ફટાફટ 2 ગોથા મારી અને નીકળી જાય, સીધા ઘરે જવું છે, કારણ કે 12 વાગી જાય ને તડકો પણ ફૂલ થઈ ગયો છે। આપણામાં હાથી લઈ લીધું, રોડ ઉપર હાલે એમ નહોતું કેમ કે ઠેકડા મારે છે, એટલે આપણે અહીંયા સેટે પહોંચી આમાં હાંકતા આવ્યા છીએ પછી અહીંથી સીધું ઘરે। તો આપણે ઘરે નીકળી ગયા અને જો આમાં એને અવાજ આવતો હતો ને એટલા માટે આપણે રોડ ઉપર ના લીધું, અને આ આપણો રોડ છે। બાકી આ ગામનો રસ્તો જે છે તમને બ્લોગમાં કાયમ જોવા મળે જ છે। અહીંયા ભાઈબંધની વાડીનો ખૂણો, અને આ રસ્તો જે ચાલુ થયો ને એ આપણો આ રસ્તો જ્યાં સીધો આપણે ઘરે। આમાં અટાણે ના હલાય, બાકી ઉનાળે શિયાળે હલાય, કેમ કે શિયાળે ઉનાળે હું ગારો ન હોય, અને આ બાવર છે ને એ બધા આપણે કાપી નાખીએ એટલે ચોખ્ખું થઈ જાય, શિયાળે ઉનાળે હાલે। ઝેરીયા છે આપણે હોડકી માટે એક વસ્તુ લઈ આવ્યો છું, અને એ આપણે પૂનમને આપણે વેરાવ્યું હતું, પણ પૂનમને છે ને રીવ નહીં ને એટલા માટે જો માળા છે ને આપણે ઓલી મોટી હોડકીને પહેરાવા જાય। આપણે ઓલી ગાય રહેવા નથી દેતી, કારણ કે ગાય છે ને બટકા ભરે, અને પૂનમે બટકા ભરે ને એટલે કાઢ નાખી છે। હવે આપણે મોટી હોડકીને ટ્રાય કરી શું કરે। આપણી હોડકી છે ને આ લીમડા નીચે બાંધી, કેમ કે અહીંયા છાંયો છે ને 3 લીમડાનો જોરદાર છે, અને વાં છે ને બધાય હમાતા નથી ને વાં માખી બહુ હોય છે આપણે। અને આપણે માંડવી જોઈ લ્યો, લંગાય એટલે કે પાણી માગે। જો આપણે જે વરસાદ ગયો ને કવડો ટાઈમ થયો, એટલી વારમાં આપણી જમીન થોડીક એને નિતારવાળી, પાણી બધું નીતરી જાય। હાલે રાધા આવ બેટા આવ, હાલ અહીંયા હાલ જો આને કહેવાય આપણે ગમે એ બોલાવે ને એટલે હાજર તરત થઈ જાય। હાલ બસ બસ આપણે એને ફેરાવી તો દીધું છે, હવે જોઈ શું કરે, રાખે કે કાઢ નાખે। એમાં શું ખબર, આ છે ને આને તો છે ને આપણે હળો રહ્યો ને છેટો છે એટલે આ નહીં પૂગે, બાકી ઓલા તો આમ કરીને આમ ખેંચી લી ડાયરેક્ટ ઝીપડી। હવે ગાઢ તો ઓલી મારી છે, બાકી છે સારી। આપણે ઓલો પટ્ટો આવે ને એ લેવો તો આ ઓલી આવી ગઈ ભાઈબંધ પાસે હતી, એ કે હું જાઉં છું લઈ આવું મારી ઓળખી આટું, કે આ લેવી તારે, મેં તો લેતા આવજો ભાઈ। હા જોઈ લ્યો, લગાડી દીધું ને ભલે રહ્યો। અત્યારે આપણે આવી ગયા છીએ આપણા વ્લોગમાં પાછા, અને તડકો પણ ભૂલ છે, એટલા માટે આપણે જવું છે બળદને નાખવા ભૂખો, કારણ કે થોડીક વાર પછી આપણે ચારવા છોડશું, થોડુંક કામ છે ને એટલા માટે। અને બાપુ નહીં દે છે માંડવી, એમાં મોટું ખોળ છે ને ઉપાડવાનું છે, બાકી આપણે એ જો બધી આપણે પાછળ બાંધી પૂનમ। હવે આવશે આપણે કારો, બીજા નંબર ઉપર કારો, અને હવે જે આપણે આવે છે ને એ આવી રહી છે આપણી વેગળ, એનું ધ્યાન નથી। બળદને નાખી દે, થોડોક ભૂકો પડ્યો છે, બપોરે 2-4 તગારા નાખ્યો હતો એકને, પાછું આપણે નાખી દઈએ, ખાઈ લઈએ, પછી આપણે જાશું ચારવા। તો આપણા બળદ જો અહીં બાંધ્યા છે, અત્યારે બળદને નાખી દીધું, તમને બતાડવું જો આને નાખ્યું ઢાલિયાને। અને આપણે 1 કિલો છે ને પાછળ હતો, આપણે ઉનાળે છે ને અહીંયા બાંધતા હતા, હું તમને જો અહીં દેખાડું જગ્યા। હવે આમાં કિલો દેખાતો નથી ખડની અંદર, કેમ કે આ વાયર અહીંયા આવી ગયું ને, વાયરને તો આપણે હટાવી નાખીશું, કેમ કે અહીંયા છાંયો આવી જાય છે, અહીંયા આપણે પાછો તડકો આવે છે અટાણે। હવે આપણે તડકા પડશે એટલા માટે આપણે 1 કિલો અહીંયા બાંધવો દઈશું, આપણે અહીંયા ખોડી દઈશું, નહીં હોય ને જો નહીં જડે તો, એટલે આ ટેકરા ઉપર ચડીએ ને ઉપર બપોરે અહીંયા સુધી, અત્યારે અહીં બદલાવી નાખવાનો। તો આપણે બળદ ખાઈ છે ને, હવે આપણે જશું થોડુંક કામ છે, કામ પૂરું કરતા આવી પછી પાછા વ્લોગમાં ફરીને મળીએ। અને જો વરસાદ નહીં આવ્યો 5-6 દીમાં તો માંડવીમાં પાણી ચાલુ કરવાનું પાક્કું થશે। જુવાર જોઈ લો કેમ છે, બાકી જોરદાર બની ગઈ ને। આ કૂવો તમને દેખાડું, આપણો કૂવો આપણે કોઈ દિવસથી દેખાડ્યો જ નથી વ્લોગમાં, તો જો આપણો કૂવો હો કબૂતર ઉડ્યા આખો ભર્યો હતો,
થોડોક ઓછો થઈ ગયો. અને ચાલો મળીએ આગળ બ્લોગમાં. કામ બતાવીએ અને હવે આવી ગયા છીએ ને હવે આપણે જવું છું આપણે અત્યારે આવી ગયા બળદ ચારવા અને બળદ આપણે જો પાછળ ચારે છે તમે બધા જુઓ જ છો. તો હવે આપણે આ સાંજ સુધી અહીં બળદ ચારશું અને બળદ આપણે ચારશે. તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગને એન્ડ કરશું અને આપણે ગામમાં કામ હતું એ કામ બતાવી અને પાછા આવી ગયા. તો ચાલો હવે મળીએ નવો વ્લોગમાં. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો. તો બધાને જય દ્વારકાધીશ.